નમસ્કાર મિત્રો, જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ દ્વારા ટોલ ટેક્સ અંગે ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવેલો છે। શું છે આ ચુકાદો? તો જમ્મુ કાશ્મીરના એક નેશનલ હાઈવે ઉપર રસ્તો ખરાબ હતો તેમ છતાં અને રસ્તાનું રિપેરિંગ થતું હતું તેમ છતાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો। આનાથી નારાજ થઈ એક મહિલા દ્વારા જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવેલી, તેની પીઆઈએલ મંજૂર કરવામાં આવેલી અને હાઈકોર્ટે ટોલ ટેક્સમાં ઘટાડો કરી 20% કરી નાખેલો, 80% ટોલ ટેક્સ નાબૂદ કરી દીધેલો। તેમજ હાઈકોર્ટે એવું પણ અવલોકન કરેલું કે બે ટોલ બૂથ વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ ઘણી જગ્યાએ આ અંતર ખૂબ ઓછું હોય છે, તે અંગે પણ હાઈકોર્ટે નારાજગી દર્શાવેલી। આ સિવાય હાઈકોર્ટે એવું પણ અવલોકન કરેલું અને કહ્યું કે ટોલ ઓપરેટરો દ્વારા ટોલ ઉઘરાવવા માટે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિઓની નોકરીમાં રાખવામાં આવે છે, જે પણ એક દુઃખદ ઘટના છે અને ખોટું થઈ રહ્યું છે। આમ રસ્તો ખરાબ હોય, રસ્તાનું રિપેરિંગ કામ ચાલુ હોય અને જ્યાં સુધી રસ્તો સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ કંપની કોઈ ટોલ ઉઘરાવી શકતી નથી। નમસ્કાર, આભાર।